શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. વિસનગર નગરપાલિકામાં ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યાએ નવા ઉપપ્રમુખ માટે શુક્રવારે બપોરે 12 વાગ્યે પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગત 16મી જૂન 2023ના રોજ યોજાયેલી પાલિકાની જનરલ સભામાં ઉપપ્રમુખ ઠાકોર વિષ્ણુજી લવજીજી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી, જેના કારણે 6 મહિનાથી ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ઉપપ્રમુખની જગ્યા માટે ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંગે શુક્રવારે નગરપાલિકાના હોલમાં પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉપપ્રમુખ પદ માટે વોર્ડ નંબર 4ના નગરસેવિકા ઠાકોર લખીબેન દિલીપજીને ભાજપે મેન્ડેટ આપતા ફક્ત એક જ ફોર્મ ભરાયું હતું અને વિપક્ષ તરફથી પણ કોઈ ફોર્મ નહીં ભરાતા ચૂંટણી અધિકારીશ્રીએ લખીબેન ઠાકોરને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જ્યારે લખીબેનને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરતા જ પાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને તમામ પાલિકા સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને મોં મીઠું કરાવ્યું હતું. વિરોધ પક્ષના નેતા શ્રી શામળભાઈ દેસાઈ સહિત હાજર રહેલા કોંગ્રેસના સભ્યોએ શહેરના વિકાસ માટે સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી અને ઉપપ્રમુખશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે ઉપપ્રમુખશ્રી લખીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જે મારા ઉપર જવાબદારી મૂકી છે એ સંપૂર્ણ વિશ્વાસથી હું પાડું છું. સમય માટે વિસનગર શહેરનો વિકાસ એવો સારો કરીશું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.